મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં. તમે જોઈ શકો છો મિત્રો, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં સવારના સમયે ઝાપટા પડ્યા અને ત્યારબાદ બપોરના સમયે છે એ ગાજવીજવાળો વરસાદ પણ છે એ સૌરાષ્ટ્રના પૂર્વ વિસ્તારમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વાદળો છે એ સારા એવા જોવા મળી રહ્યા છે. અમને નથી ફાવતું ઝાપટું, અમે તો રહ્યા હેલીના આશિક, પરંતુ મિત્રો હાલ છે એ કોઈ મોટો વરસાદ જોવા નથી મળી રહ્યો, પરંતુ એકાદ કલાકના છે એ વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે પણ રાત્રિના સમયે છે એ ગુજરાત રિજિયન વિસ્તારમાં વરસાદ છે એ 1 થી 2 ઇંચ જેવી માત્રામાં જોવા મળી રહ્યો હતો અને આજે પણ છે એ ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ તો વાત કરવાની છે કે આગામી સમયમાં એટલે કે આગામી 3 થી 4 દિવસ શું હેલી ટાઈપનો વરસાદ પડશે, સતત વરસાદ પડશે, મોટી સિસ્ટમ આવશે કે હાલ છે ઝાપટા જોવા મળી રહ્યા છે તેવા ઝાપટા જોવા મળશે, તેને લગતી મહત્ત્વની વાત કરીશું. માટે ખેડૂત મિત્રો માટે મહત્ત્વનો વિડીયો છે, માટે દરેક ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને વિડીયો છે એ પૂરો જોજો મિત્રો. તારીખ 18 જૂન અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો હાલ છે એ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં છે એ વરસાદ છે જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારમાં છાંટાછૂટી, જ્યારે ઘણા વિસ્તારમાં ઝાપટા અને અમુક વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ તો આવતીકાલની વાત કરીશું મિત્રો. તારીખ 19ના રોજ પણ તમે જોઈ શકો છો દક્ષિણ તેમજ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, જેમાં અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, જૂનાગઢ જિલ્લો તેમજ ગીર સોમનાથ જિલ્લો, આ ઉપરાંત અમદાવાદ, ખેડા, નડિયાદ તેમજ વડોદરા, સુરત, ગોધરા સહિતના વિસ્તારોમાં છે એ છૂટો છવાયો વરસાદ છે આવતીકાલે પણ જોવા મળશે મિત્રો. અને જેમાં તળ ગુજરાતનો વિસ્તારનો મોટો વિસ્તાર આવશે, જ્યારે સૌરાષ્ટ્રનો દક્ષિણ તેમજ પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ જોવા મળશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ છૂટા છવાયા ઝાપટા જેમ આજે જોવા મળ્યા હતા એવી રીતે ઝાપટા છે એ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે તારીખ 20ની વાત કરીશું. 20 તારીખના રોજ છે એ વરસાદી એક્ટિવિટીમાં થોડો ઘટાડો થશે 18 અને 19 કરતાં. 20 તારીખના રોજ છે એ વાત કરીએ તો 20 તારીખના રોજ પણ ભાવનગર, બોટાદ, અમરેલી તેમજ ગીર સોમનાથ, આ ઉપરાંત જૂનાગઢ સહિતની આસપાસના વિસ્તારોમાં તેમજ રાજકોટથી પૂર્વના વિસ્તારોમાં, વિછિયામાં તેમજ અમદાવાદ, ધોળકા, ધંધુકા વિસ્તાર, વડોદરા સહિતના વિસ્તારોમાં, અમુક વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારોમાં એમ પણ કહી શકાય ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો તારીખ 20ના રોજ. ત્યારબાદ મિત્રો આપણે તારીખ 21ની વાત કરીએ તો 21 તારીખના રોજ પણ છે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર, આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં અમુક વિસ્તારમાં ઝાપટા જોવા મળશે. ટૂંકમાં કહીએ તો મિત્રો તારીખ 19, 20 અને 21 તારીખના રોજ છે એ વરસાદી એક્ટિવિટી યથાવત રહેશે, એટલે કે વરસાદ છે એ હળવો મધ્યમ વરસાદ એમ કહી શકાય. કોઈ ભારે વરસાદ નથી, પરંતુ હળવા મધ્યમ વરસાદની વ્યાખ્યા છે એ ગણાવી શકાય. તારીખ 22ના રોજ પણ છે એ કાંઠાવાળા વિસ્તારોમાં છે એ ઝાપટાનો પ્રવાહ છે એ ચાલુ રહેશે. સુરત, વલસાડ, નવસારી, વાપી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે એ અન્ય સૌરાષ્ટ્ર કરતાં તેમજ ગુજરાત અને કચ્છ કરતાં વધારે પ્રમાણમાં રહેશે મિત્રો. અને ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ મિત્રો કે હજુ પણ મજબૂત સિસ્ટમ માટે ગુજરાત રાહ જોઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત છે એ મજબૂત સિસ્ટમ ક્યારે આવશે જેના હિસાબે સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે. એ સિસ્ટમની વાત કરીએ તો જુલાઈ, અગાઉ પણ કહ્યું હતું કે 2 જુલાઈથી લઈ અને 7 જુલાઈ દરમિયાન મિત્રો છે એ સાર્વત્રિક વરસાદની સિસ્ટમ આવવાની સારી એવી શક્યતા રહેલી છે. એ પહેલાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ, છૂટો છવાયો વરસાદ જ જોવા મળશે મિત્રો. તારીખ 2 થી 7 એટલે કે જુલાઈ મહિનાની શરૂઆતથી વરસાદનું જોર છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વધશે. તેને લગતી સંપૂર્ણ માહિતી અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.